નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણી રેસીપીમાં બનાવીશું આપણે દમ આલુ। જે બટાકાની સિઝન આવે એટલે નાની બટાકીઓ આવે એનાથી આપણે દમ આલુ બનાવીશું। તો એના માટે મેં તૈયારી કરી લીધી છે। તો આવો જોઈએ દમ આલુ અને બનાવીએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી આવડી નાની સાઈઝની બટાકીઓ લઈ લીધી છે અને મેં એને બાફીને તૈયાર કરી છે। અને હવે આપણે છાલ ઉતારી લેશું। અને એના માટે ગ્રેવી કરવા માટે અહીંયા આપણે ડુંગળી લઈ લીધી છે, 5 થી 6 નંગ મોટી ડુંગળી લઈ લીધી છે। હવે આને આપણે કટ કરી લઈશું। તો આપણે એક ફ્રાય પેન લઈ લીધું છે, એમાં આપણે 3 થી 4 મોટી ચમચી તેલ નાખી અને આપણે ગ્રેવી બનાવીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે પહેલાં એડ કરીશું ડુંગળીને એકદમ આપણે ચડવી લઈશું ગોલ્ડન બ્રાઉન કલરની। एकदम फूल गैसे डूंगળી ने આપણે શેકી લેવાની રહેશે। પહેલા તો આપણી ડુંગળી મસ્ત એવી સતળાઈ ગઈ છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો આપણે થોડુંક લસણ આપણે 25 થી 30 કળી જેટલું લસણ લઈ લીધું છે, આપણે એને થોડું એવું સાતળી લેશું। આ ડુંગળીને થતાં 4-1 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે। તો આ રીતે આપણે પહેલા લસણને થોડું એવું કરી લેશું, સાતળી લેશું। તો આપણે જે બટાકા છોલીને રાખ્યા હતા એમાં આપણે થોડો મસાલો કરી દઈએ। એકદમ મસાલો કરવાથી એકદમ ટેસ્ટ આખો અલગ આવે છે દમ આલુનો। તો આપણે થોડુંક એવું મરચું, ધાણા જીરું અને હળદર આ બધાને મસ્ત એવું મિક્સ કરી લેશું। અને એકદમ કોટિંગ આવી જાય ઉપર એ રીતનો મસાલો એકદમ કવર થઈ જાય એ રીતે આપણે બસ આ રીતે બધું મિક્સ કરી લેશું। પહેલાં કસૂરી મેથી પણ આપણે એડ કરી છે અંદર, કસૂરી મેથી, મરચું અને ધાણા જીરું અને હળદર। તો આ રીતે એકદમ કોટ કરી લેવાના છે। હવે આપણી આ ગ્રેવી તૈયાર છે, એમાં આપણા થોડા એવા સિંગદાણા લઈ અને આપણે એડ કરી લેશું। અને સિંગદાણાને પણ સરસ એવા અંદર શેકાઈ જાય એટલે આપણે અંદર એડ કરી દીધા છે। તો આપણી બધી વસ્તુ મસ્ત એવી સતળાઈ ગઈ છે। તો મેં લીલા મરચાં થોડા લીધા છે અને સૂકા મરચાં પણ લઈ લીધા છે અને થોડા ટામેટાં 2 નંગ જેટલા મોટા 2 નંગ ટામેટાં છે। હવે ટામેટાં આપણા જલ્દી ચડી જાય એટલા માટે આપણે થોડું મીઠું ઉપર નાખી દઈશું। તો આપણા બધા મસાલા ઝડપીથી હવે ચડી જશે। તો આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે। તો આપણે હવે આને થોડી એવી ઠંડી થવા દઈશું। આ રીતે એક બીજા વાસણમાં કાઢી લેશું અને ગ્રેવીને ઠંડી થવા દઈ અને પછી જ મિક્સર જારમાં એડ કરીશું। આપણે આ જ રીતે જેમાં વઘાર કરીને ગ્રેવીની તૈયારી કરી હતી એમાં થોડું 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। અને હવે આપણે આ બટાકાને થોડા એવા ઉપરથી શેકી લઈશું એટલે મસ્ત એવો ટેસ્ટ આવી જશે આપણા દમ આલુમાં। તો આ રીતે આપણે બધા બટાકાને થોડા એવા કવર કરી દઈશું, મસ્ત એવા તળવાના પણ નથી, આ રીતે શેકી લેવાના છે બટાકાને। થોડો ઉપર કવર થઈ જાય અને એકદમ મસાલો આપણો મસ્ત એવો ટેસ્ટ આવી જાય। તો આપણા બટાકા સરસ એવા આપણે થોડા રોસ્ટ કરી લીધા છે અને આપણે આ રીતે કાઢી લેશું આને પણ આ વાસણમાં। તો આપણી ગ્રેવી સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને આ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું। તો હવે આપણે દમ આલુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને હવે ગ્રેવી જે આપણી ક્રશ કરી લીધી છે અને આ એક વાસણમાં આપણે થોડું વધારે તેલ લઈશું। દમ આલુ બનાવવાનું છે એટલે થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખીશું, એટલે મેં 6 થી 7 ચમચી જેટલું તેલ લીધું છે। તો આપણે વઘારમાં ખાલી જીરું જ એડ કરીશું। જીરું આપણું ચટકી જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી હતી એને એડ કરી દઈશું અને ગ્રેવીને મસ્ત એવી હજી ચડવી લેશું। 7 થી 8 થી 10 મિનિટ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને મસ્ત રીતે ચડવીશું। તો આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે। તો આપણે થોડા મસાલા કરીશું। હળદર 2 ચમચી જેટલું મરચું લઈશું અને ધાણા જીરું 2 ચમચી જેટલું અને થોડુંક એવું આપણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું પહેલાં। તો
તો આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. કોઈ પણ ગરમ મસાલો હોય ચાલશે. અને આપણે હવે થોડુંક આપણે આમાં પાણી એડ કરીશું અને ગ્રેવીને આ રીતે થોડી એવી આપણે હલાવી લેશું. આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તેની જોડે આપણે બટાકા પણ એડ કરી દઈશું અને ગેસને એકદમ ધીમો કરી દઈશું. અને આ રીતે આપણે થોડો એવો મસાલો અંદર ચડી જાય ત્યાં સુધી આપણા દમ આલુને ચડવા દેશું. 5-1 મિનિટ જેટલું આપણે ઢાંકણ બંધ કરીને ચડવા દેશું. તો હવે આપણે જોઈ લઈએ, આપણે 3 થી 4 મિનિટ જેટલું થયું છે. તો આપણું મસ્ત એવું જુઓ, આપણા દમ આલુમાં મસ્ત એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણું દમ આલુ તૈયાર છે. તો હવે આપણે આને હલાવશું નહીં અને કોથમીરના પાન એડ કરી દેશું અને આપણો ગેસ પણ બંધ કરી દેશું આપણે. તો મિત્રો મસ્ત એવું આપણું દમ આલુ તૈયાર છે. મસ્ત પરોઠા જોડે, રોટલી જોડે કે ભાખરી જોડે, તમને જેના જોડે અનુકૂળ આવે એના જોડે તમે લઈ શકો છો. અને તમે પણ ઘરે ટ્રાય કરજો અને મસ્ત એવું ટેસ્ટી બનશે. પહેલી વાર બનાવશો તો પણ. તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.